મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં આ એક્ટિવિટી બંધ કરાઈ હતી. શું નિર્ણય કરવામાં આવ્યો છે અને ક્યાંથી લગભગ શહેરના નાગરિકોના પ્રવૃત્તિઓ હરણીકાંડ બાદ કાંકરિયાની અંદર બોટિંગ બંધ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા એની નવી એસઓપી બનાવવામાં આવી અને એ એસઓપી પ્રમાણે ફૂલફિલ થતા આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર કાંકરિયાની અંદર જે વર્ષોથી બોટિંગની આપણે વાત કરી કે પ્રક્રિયા બંધ હતી તે હવે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. તેને પરિણામે જે કાંકરિયા તળાવની અંદર આગામી ટૂંક સમયની અંદર આ બોટિંગની જે ક્રિયા છે એ ફરી શરૂ થશે. દેશના વડાપ્રધાન જ્યારે માન્ય મુખ્યમંત્રી હતા ત્યારે વાંચે ગુજરાત 2012ની અંદર લાવ્યા હતા અને ત્યાર પછી સતત બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હતું. લોકોનું વાંચન પ્રત્યે રુચિ વધે, સાહિત્ય પ્રેમી અમદાવાદની જે જનતા છે એના માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે બુક ફેરનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આપણે વાત કરીએ કે 13 નવેમ્બરથી શરૂ કરી 20 નવેમ્બર 7 દિવસ સુધી બુક ફેરનું આયોજન રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે. તેનું ઓપનિંગ વાત કરીએ કે આપણે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે થશે. સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી શ્રી પણ જોડાશે. બુક ફેરને પરિણામે અનેક વાંચન પ્રિય જનતા ત્યાં આગળ આવતી હોય છે. બાળકો સાહિત્ય પ્રત્યે પ્રેરાય તે માટે બપોરના સમયે 12 થી 5 દરમિયાન કિડ્સ અને બાળકોને લગતી પ્રવૃત્તિઓ અને રાત્રે સાહિત્યમાં આપણે વાત કરીએ કે જે સાહિત્ય ક્ષેત્રે જે લોકોની નામના છે એ લોકોના પ્રવચનો અને આપણે વાત કરીએ કે કવિ સંમેલનના સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રિના સમયે રાખવામાં આવશે. પરિણામે આગામી સમયમાં 13 નવેમ્બરથી આંતરરાષ્ટ્રીય કક્ષાના બુક ફેરનું આયોજન અનેક પ્રકાશકો આ બુક ફેરની અંદર ભાગ લેશે. સરકાર જ્યારે જોડે મેં સર, વિપક્ષી નેતાએ પ્રેસ કરી છે. આજે શહેરીજનો પાસેથી જે સૂચનો આગામી બજેટને લઈને મંગાયા હતા એનો આખરી દિવસ હતો. વિપક્ષના આરોપ છે કે પાછલા બજેટના મોટા મોટા વાયદા પૂરા થયા નથી અને નવા બજેટના સૂચનોના નામે ભાજપ ફક્ત દેખાડો કરે છે. હંમેશા વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર મોટાભાગના જે બજેટમાં લીધેલા કામો હોય એ પૂરા કરવામાં આવે છે. ગત મહિને પણ જ્યારે અમે રિવ્યૂ કરવામાં આવ્યો ત્યારે 82 થી 85% જે કામો હતા અને પબ્લિક રિલેટેડ સૂચન જે માળખાકીય સુવિધાના હોય મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી મરજિયાત અને આપણે વાત કરીએ કે સેવાઓ તદુપરાંત નોન મેન્ડેટરી સર્વિસ માટેના સૂચનો મોટાભાગના 85% ઉપરના ભાગના સૂચનો અને બજેટમાં લેવામાં આવતા કામો એ પૂરા કરવામાં આવતા હોય છે. અનેક નવા વિકાસના કામો આ મહાનગરની અંદર ચાલતા હોય છે. કોંગ્રેસ જ્યારે આવે ત્યારે ખાલી ફક્ત આક્ષેપ કરવાનું કામ કરતી હોય છે, પરંતુ ગ્રાઉન્ડ પર ક્યારેય લોકો જોવા મળતા નથી. ભારતીય જનતા પાર્ટી દ્વારા જેનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે એનું લોકાર્પણ પણ અમારા જ સમયની અંદર કરવામાં આવતું હોય છે. શહેરની અંદર અનેક વિકાસના કામો હાલમાં ચાલુ છે અને આવનાર સમયગાળા દરમિયાન એ કામો પૂરા પણ થશે. ફૂડ ફેસ્ટિવલ કઈ રીતનું આયોજન રહેશે? અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગામી 13 તારીખથી બુક ફેર અને ફૂડ ફેસ્ટિવલ બંનેનું આયોજન રિવરફ્રન્ટ ખાતે કરવા માટે જઈ રહ્યા છે. ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી માનનીય અમિતભાઈ શાહના હસ્તે વાત કરીએ કે આ બુક ફેર અને ફૂડ ફેસ્ટિવલ ખુલ્લું મૂકવામાં આવશે. વાંચન પ્રિય અમદાવાદની જે જનતા છે એ આની અંદર દર વર્ષે મોટી સંખ્યામાં ભાગ લઈ રહી છે. બાળકોની વાંચન પ્રત્યે રુચિ વધે તે માટે અનેક પ્રકારના સ્ટોર, રાષ્ટ્રીય કક્ષાના અને આપણે વાત કરીએ કે આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રકાશકોના ત્યાં આગળ સ્ટોલ લાગશે અને સંપૂર્ણ એસી વાતાવરણીય ડોમની અંદર આ બુક ફેર 7 દિવસ માટે યોજાશે. સાથે સાથે ફૂડ ફેસ્ટિવલ કે અમદાવાદની જે જનતા છે એ ફૂડ ફેર માટે પણ આપણે વાત કરીએ કે મિલેટ આધારિત લોકો સુધી પહોંચે એના માટે ફૂડ ફેસ્ટિવલનું આયોજન પણ રિવરફ્રન્ટ ખાતે 13 થી 16 નવેમ્બર દરમિયાન કરવામાં આવનાર છે.
રોલ. રોલ. સાહેબ આવતીકાલે સવારે રન ફોર યુનિટીનું આયોજન વલપણ ખાતે કરવામાં આવ્યું છે. શું કહેશો તેના? 31 ઓક્ટોબર સરદાર સાહેબની જન્મતિથિ 150મી જન્મતિથિ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા વિશેષ કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવ્યું છે. સરદાર સાહેબ આ શહેરના મેયર પણ રહી ચૂક્યા છે. આપણે વાત કરીએ કે એના આધારે આપણે વાત કરીએ કે એક લોખંડી પુરુષ અને ભારતના શિલ્પી, અખંડ ભારતના નિર્માતા કે જેને 542 રજવાડાને એક કર્યા, યુનાઇટેડ કર્યા, એ માટે રન ફોર યુનિટીનો કાર્યક્રમ ઉસ્માનપુરા ખાતે નારણપુરાથી સવારે 7 વાગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નગરજનો એની અંદર મોટી સંખ્યામાં જોડાશે અને સરદાર સાહેબના સ્ટેચ્યુથી ગાંધી બાપુની પ્રતિમા ઇન્કમટેક્સ સુધી આ દોડનું 1.6 કિલોમીટરનું આયોજન કરવામાં આવ્યું છે. તદુપરાંત રાત્રિના સમયે 8 વાગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ગુજરાતના ખ્યાતનામ કલાકારો ગીતાબેન રબારી હોય, યોગેશભાઈ ગઢવી હોય, રાજ ગઢવી, પ્રિયંકા બાસુ, રાજેશ આહિર, જીતુદાન ગઢવી, બ્રિજદાન ગઢવી, દેવાંગ પટેલ, આવા જે ખ્યાતનામ કલાકારો છે એના સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરાના કાર્યક્રમો રાત્રિના સમયે 7 ઝોનની અંદર એનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એની અંદર પણ મોટી સંખ્યામાં નગરજનો જોડાવાના છે. CS ન્યૂઝ ટીવી ચેનલના એડિટર મિત્તલ પરમાર, અમદાવાદ. આભાર.